આવા કાર્યક્રમો થાય જ છે, એ લોકો એની ભાષામાં કરે છે, ભલે આપણી ભાષામાં ન કરે, એની ભાષામાં કરે. ન્યાય કપલ આવે છે, કપલ આવે, પ્રોગ્રામ પૂરો થાય, પછી બધા કપલ બહાર નીકળે, પછી એક બેન હોય ને એ બીજી એની બેન પડીને એના પતિની ઓળખાણ કરાવે. શું કે ખબર? મીટ માય હસબન્ડ, એમ કે મીટ માય હસબન્ડ. એટલે ઓલો હાય, હાવ આર યુ, ફાઇન, પછી વોટ્સઅપ નંબર લે, પછી ધીમે ધીમે ગુડ મોર્નિંગના મેસેજ કરે, પછી ધીમે ધીમે પૂછે કે તમે જમ્યા? તમને તો અનુભવ છે બધો. અહીંયા એવું નહીં, અહીંયા હમણાં કોન્ફરન્સ પૂરી થાય, બધાય બહેનો, બધાય પુરુષો બહાર નીકળશે, પછી એક બેન એની બેન પડીને એના પતિની ઓળખાણ કરાવે. શું કે ખબર? આ તાર ભાઈ. ત્યાંથી પૂરું થાય. બોલો જય જીનેન્દ્ર કહીને વયો જાય. પછી એક જણાના લગ્ન થયા, પૈણાની પહેલી રાત, પતિ પત્ની બે રૂમમાં હુતા હતા. સવારમાં પુરુષ ઊભો થયો, 2 કપ કોફી બનાવી, એની ઘરવાળીને ઉઠાડીને કોફી પીવડાવી. આ ક્રમ 50 વર્ષ સુધી આવેલો. રોજ સવારમાં પુરુષ ઊભો થાય, 2 કપ કોફી બનાવે, એની ઘરવાળીને ઉઠાડે અને કોફી પીવડાવે. આ ક્રમ 50 વર્ષ સુધી આવેલો. બે માણસની ઉંમર 75 વર્ષને આળેગાળે પહોંચી ગઈ. લગ્ન જીવનના 50 વર્ષ પૂરા થઈ ગયા. ત્યારે ડોસીમાં બેઠા બેઠા રોતા હતા અને દાદાએ કીધું તું શું કામ રો છો? 50 વર્ષમાં મેં તને કોઈ દી તુકારો નથી કીધો. રોજ સવારમાં 2 કપ કોફી બનાવું છું, તને ઉઠાડું છું, કોફી પીવડાવું છું, તું રો છો હું કામ? ત્યારે ડોસીમાં રોતા રોતા કીધું 50 વર્ષમાં તમે ક્યારે મને પૂછ્યું કે તને કોફી ભાવે? નો ભાવતી હોય છતાં 50 વર્ષ સુધી કોફી પી લે ને સાહેબ, એના લગ્ન જીવન 50 વર્ષ સુધી હાલે ને, એ બે માણા ભેગા બેહીને આનંદ કરી શકે સાહેબ. બાકી બહુ અઘરું છે સાહેબ, નથી આનંદ થતો સાહેબ. આ બહુ અઘરું છે આનંદ કરવો. 50